નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરત શહેરમાં ભાજપનું મૌન પ્રદર્શન, ખડગેના નિવેદન સામે રોષ ભરાયો। અહેવાલ જયભાઈ બગિયા, સુરત। कई जगह पर मौन धरना प्रदर्शन आयोजन केम कांग्रेस मूर्ख અને જોકર રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ ખડગેજીએ જે ગુજરાતીની બાબતમાં નિવેદન કર્યું છે એ ગુજરાતીઓ મૂર્ખ અને અભણ છે તેનો વિરોધ કરવા માટે અમે આજે આયોજનમાં આ ધરણા પર મૌન વિરોધ કર્યો છે। અગર કોંગ્રેસ નહેરુ ગાંધી પરિવાર એવું સમજે છે કે વારંવાર ગુજરાતીનું અપમાન કરીને અમે ચૂંટણીઓ જીતી જશું, અમે લઘુમતીઓને સંતોષ આપી શકીશું, એ ભાન ભૂલે છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગુજરાત અને ગુજરાતીઓના માન સન્માન સાથે, અસ્મિતા સાથે, સ્વાભિમાન સાથે ઉભો છે। જે ગુજરાતે દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સ્વતંત્ર સેનાનીઓ રાષ્ટ્ર પુરુષો આપ્યા છે, મોરારજી દેસાઈ જેવા રાષ્ટ્ર પુરુષો આપ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જેવા મજબૂત નેતૃત્વ દેશને આપ્યું છે। એ ગુજરાતીઓનું અપમાન કરે છે। અમે આ મુદ્દાને ગુજરાતના દરેક ખૂણામાં, દરેક ચોરાહા પર લઈ જશે। કોંગ્રેસનો અમે સખત વિરોધ કરીશું। તમે એવું કહ્યું કે કોંગ્રેસ મુસ્લિમોનું સમર્થન માટે આ બોલી રહી છે, એ ભારતીય જનતા પાર્ટી તો નથી કરતી। કોંગ્રેસ લોકોના જે મતબેંક છે એની ખુશામતખોરી માટે આવા નિવેદનો કરે છે અને ગુજરાતીઓનું અપમાન કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીને મતદાન મુસ્લિમો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની તમામ પ્રજા મતદાન કરી રહી છે, દેશની તમામ પ્રજા મતદાન કરી રહી છે।